અમદાવાદના મણિનગર BRTS બસ સ્ટેન્ડ સામેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાની ઘટના સામે આવી છે। અહીં રોડ પર ઊભા રહેતા શાકભાજી ફેરિયાઓ અને નજીકના એક ટી સ્ટોલ સંચાલક વચ્ચે કોઈ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, જેને જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। આ વિવાદ એટલો વધ્યો કે શાકભાજીના ફેરિયાઓ અને ચાની કિટલીવાળા પર હિંસક હુમલો કરી દીધો હતો। ફેરિયાઓએ હરીશ રાજપૂત નામના 42 વર્ષના યુવકના માથામાં તોલમાં 1 કિલોનો લોખંડનો બાટ મારી દેતા લોહી લુહાણ થઈ ગયો હતો, જેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ હિંસક ઘટનાને પગલે નજીકમાં આવેલા કોમ્પ્લેક્સમાં સ્થાનિક વેપારીઓ ભારે આવેશમાં આવી ગયા હતા। આક્રોશ વ્યક્ત કરતા શાકભાજીના ફેરિયાઓ, જેના કારણે તમામ શાકભાજી પર વેરાઈ ગયું હતું। ઘટનાની ગંભીરતા જોતા મણિનગર પોલીસની 4 જેટલી ગાડીઓ કાફલા સ્થળે દોડી આવી હતી। અમારો રૂપ કોમ્પ્લેક્સ છે, અહીંયા અમારી શોપ છે। અમે બધા વેપારી ભાઈઓ અહીંયા ઉભેલા છીએ। ડેલી અમને અહીંયા દબાણથી પરેશાની છે। ડેલી અહીંયા આવતા જતા મહિલાઓને ગાળો સાંભળવી પડે છે, પ્લસ આ મંદિર પરિસરની આજુબાજુમાં નોનવેજ પકાવવામાં આવી રહ્યું છે અને ડેલી અમને પરેશાન આ રીતે કરવામાં આવે। જ્યારે અમે કંઈ કહેવા જઈએ, બોલવા જઈએ તો અમારી સાથે માથાકૂટ કરે છે, અમારી સાથે મારામારી કરે છે, જેનું પ્રશાસન એસ્ટેટ ઓફિસર પર્સનલી ધ્યાન આપીને આની પર કાર્યવાહી કરે અને પરમાનન્ટ આ વસ્તુનું અમને સોલ્યુશન આપે।